ઉપવાસ એટલે તન મન વચન થી પવિત્ર રહેવું. ઉપવાસ એટલે બ્રહ્મચર્યનું પાલન કરવું, ઇન્દ્રિયોને વશમાં લાવી, વશમ કરવી. શું કીધું? સમજ પડે હું બધી વાત કહું છું. હા, આ 9 દાડા કદાચ આમ તો તમે કદાચ નહીં રાખી શકો, પણ 9 દાડા ઇન્દ્રિયો વશમાં રાખવી, મન ચંચલ હોય, જો તો ભાગતું હોય, ખરાબ ખોટું વિચાર કરતું હોય, એને કદાચ ભગવાન માતાજી લગાવવું પડે, પરાણે લાગવું પડે, લાગશે નહીં. મનને છૂટું મેળ લાગી જશે, ના નહીં લાગે, પરાણે મોકળું છે ને દોરી બાંધીને પકડવું પડશે. ભક્તિ કરવા બેસો, ઉપવાસ કરશો અને જાત જાતનું મન શું કરે, દાબેલી, વડાપાવ, પકોડી, અને જોજો ઉપવાસ હોય તારે જ યાદ આવે. બધા સારું રોજ ઉપવાસ કરીએ